પંચમહાલમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તે રીતનું અત્યારે સામે આવી રહ્યું છે કે કાલોલમાં કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી અત્યારે સામે આવી રહી છે। ડેરોલ સ્ટેશનથી પીંગળી ફાટક સુધીનો નવો જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યાં આરસીસી રોડની વચ્ચે જ ઊભા એમજીવીસીએલના બે વીજપોલ નજરે પડી રહ્યા છે। અકસ્માત થાય તો જવાબદાર કોણ? એમજીવીસીએલ, સરકારી તંત્ર કે પછી અધિકારી? આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છતાં તંત્ર હજી મૌન છે કે જે નવો આરસીસી આ રોડ બનાવવામાં આવ્યો છે। આ તમે દ્રશ્યોમાં જુઓ, આ રોડ છે અને આ રોડના પૈસા પાણીમાં જાય તે રીતનો આ રોડ બનાવવામાં આવ્યો છે। પબ્લિકના પૈસાનો વેડફાટ કરી આ બુદ્ધિનું પ્રદર્શન, આ કઈ ઉતાવળ અને કઈ એવી બુદ્ધિના પ્રદર્શન અધિકારીઓ કર્યા છે કે તેમને આ વીજપોલ હટાવવાની તસ્તી નથી લીધી। આ રોડનો મતલબ શું? આ રોડ બનાવવામાં આવ્યો છે નવો, એટલે હવે જ્યારે તંત્ર આ બુદ્ધિનું પ્રદર્શનની ખબર પડશે તંત્રને, ત્યારે અધિકારીઓ દોડતા થશે અને પછી આ રોડને તોડી અને આ વીજપોલને હટાવવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે કે જ્યાં પંચમહાલના સરકારી તંત્ર અને અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે। પંચમહાલમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તે રીતનું અત્યારે સામે આવી રહ્યું છે કે જ્યાં નવા બનાવેલા સીસી રોડ પર બેદરકારી સામે આવી રહી છે। કાલોલમાં કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી અત્યારે સામે આવી રહી છે કે જ્યાં ડેરોલ સ્ટેશનથી પીંગળી ફાટક સુધીનો નવો જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યાં આરસીસી રોડની વચ્ચે જ ઊભા એમજીવીસીએલના બે વીજપોલ નજરે પડી રહ્યા છે। વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ પુલ છે તે જોખમી સાબિત થાય તે રીતના ઊભા દેખાઈ રહ્યા છે કે જ્યાં અકસ્માત થાય તો જવાબદાર કોણ? એમજીવીસીએલ, સરકારી તંત્ર કે પછી અધિકારી? આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છતાં તંત્ર હજી મૌન છે। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે કે કેમ? આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે નવો આરસીસી આ રોડ બનાવવામાં આવ્યો છે। આ તમે દ્રશ્યોમાં જુઓ, આ રોડ છે અને આ રોડના પૈસા પાણીમાં જાય તે રીતનો આ રોડ બનાવવામાં આવ્યો છે। પબ્લિકના પૈસાનો વેડફાટ કરી આ બુદ્ધિનું પ્રદર્શન પંચમહાલના સરકારી તંત્રએ કર્યું છે કે આ રોડ ઉપર તમે જોઈ લો, આ રોડ ઉપરથી એમજીવીસીએલનો થાંભલો પોલ છે હટાવવાની તસ્તી પણ તંત્રએ નથી લીધી અને આ પોલ ઉપર આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો છે। હવે આ રોડ રાહદારીઓ માટે કેટલો જોખમી સવાલ અત્યારે તંત્રને કરી રહ્યા છે કે અહીંયાથી કોઈ મોટી ગાડી કે ફોર વ્હીલ નીકળે તો તેમની હાલત શું થાય? આરસીસી રોડ જોઈ અને તે સડસડાટ આ રોડ ઉપરથી નીકળે અને વચ્ચોવચ્ચ અંધારામાં આવા વીજપોલ તંત્રની બેદરકારીએ રાખવામાં આવ્યા છે। આ કઈ ઉતાવળ અને કઈ એવી બુદ્ધિના પ્રદર્શન અધિકારીઓ કર્યા છે કે તેમને આ વીજપોલ હટાવવાની તસ્તી નથી લીધી કે પછી વીજપોલ હટાવવામાં એમજીવીસીએલ છે ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી રહ્યું છે। આ ઘટના સામાન્ય ઘટના નથી। આ ઘટના તમે જોઈ રહ્યા છો સામાન્ય ઘટના એટલા માટે નથી કેમ કે આ રોડ એટલો નાનો છે અને નાના રોડની વચ્ચોવચ્ચ એક નહીં પણ આખી સળંગ લાઈન એમજીવીસીએલના વીજપોલની દેખાઈ રહી છે। તો પછી આ રોડનો મતલબ શું? આ રોડનો મતલબ શું? આ રોડ બનાવવામાં આવ્યો છે નવો, એટલે હવે જ્યારે તંત્ર આ બુદ્ધિનું પ્રદર્શનની ખબર પડશે તંત્રને, ત્યારે અધિકારીઓ દોડતા થશે અને પછી આ રોડને તોડી અને આ વીજપોલને હટાવવામાં આવશે। એટલે કે આ રોડ બન્યાની ગણતરીના દિવસોમાં જ આ ભૂલના કારણે તોડવો પડશે અને તોડી અને પછી પાછો કદાચ રિપેર કેટલા મહિને કે કેટલા દિવસે થાય છે એ ખબર નથી, પણ તોડીને પછી પાછો રિપેર કરવાનો ખર્ચ કોણ ભોગવશે?
તંત્રના પાપે કરેલી આ ભૂલ એ પબ્લિકના પૈસાનો વેડફાટ કઈ રીતના, પૈસા કેમ વેડફવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા, એ સવાલ કરવામાં આવી રહ્યો છે. આ જે પોલ છે એ પોલ વચ્ચે હોવા છતાં કયા એવા એન્જિનિયરિંગે પોતાની બુદ્ધિ વાપરી અને આ આરસીસી રોડ એ બનાવી દેવામાં આવ્યો. આ જ મુદ્દે અમારા પંચમહાલના રિપોર્ટર એ ભાવિન પરમાર ત્યાં પહોંચ્યા હતા અને આવો તેમનો રિપોર્ટ પણ જોઈએ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલોલથી ડેરોલ સ્ટેશનના પીંગળી ફાટક જતા રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. પરંતુ જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં રેલવે ઓવરબ્રિજની બંને બાજુ હાલ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને એ સીસી રોડ બનાવવામાં જે કોન્ટ્રાક્ટર છે રેલવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તે સીસી રોડની વચ્ચે જ જે જીઈબીના બંને જે વીજ પોલ છે અને વીજ પોલ વચ્ચે છે અને એની ઉપર જ જે છે એ હાલ સીસી રોડ ભરી દેવામાં આવ્યો છે, જેના કારણે અકસ્માતનો પણ જે છે એ ભય દેખાઈ રહ્યો છે. આપ જે કેમેરામાં જે જોઈ શકો છો જે સીસી રોડ ભરી દેવામાં આવ્યો છે અને તેના બંને જ જે પોલ છે જીઈબીના પોલ છે એ પણ વચ્ચોવચ્ચ છે. વાહન ચાલકો છે એની પણ હાલ અવર જવર ચાલુ છે અને તેની સીસી રોડની વચ્ચે જ જે છે એ સીસી જે વીજ પોલ વચ્ચે જ છે અને સીસી રોડ ભરી દેવામાં આવ્યો છે. હાલ આપણે જોઈએ તો જે કોન્ટ્રાક્ટર છે રેલવેના કોન્ટ્રાક્ટર અને તંત્રની પણ જે છે એ બુદ્ધિ પ્રદર્શન અહીં સામે આવ્યું છે, કારણ કે સીસી રોડ ભરી દેવામાં આવ્યો છે અને વીજ પોલ પણ વચ્ચે જ છે અને વાહન ચાલકો જે અહીંયાથી નીકળશે તો અકસ્માતનો પણ ભય જોવા મળી રહ્યો છે. ન્યૂઝ રૂમ ભાવિન પરમાર, પંચમહાલ. જે રીતના આ તમે દ્રશ્યો જોયા કે જે એ રેલવે વિભાગ દ્વારા એ બાજુમાં એ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, ત્યાં સર્વિસ રોડ એ આરસીસી હજી બની રહ્યો છે અને તંત્રની બેદરકારી ગણવી કે પછી એમજીવીસીએલની ભૂલ ગણવી કે પછી એ રેલવે વિભાગના અધિકારીઓની ભૂલ ગણવી, હવે આ મુદ્દે હજી સુધી કોઈની પ્રતિક્રિયા કે કોઈનો જવાબ સામે નથી આવ્યો. પણ 100% એ પંચમહાલના સરકારી તંત્રની આ બુદ્ધિનું પ્રદર્શન જેવું કામ સામે આવી રહ્યું છે. હવે કદાચ એમની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યા પછી તેમને ભાન થશે અને આ રોડ ઉપર જે વીજપોલ છે એ તાત્કાલિકના ધોરણે તે હટાવવાની કામગીરી પણ શરૂ કરશે. પણ અહીં સવાલ એ છે કે આવડી મોટી ભૂલ એ કયા કારણસર થઈ અને આ ભૂલ પાછળ ફરીથી એ રોડ ખોદવામાં આવશે, ફરીથી રોડનું સમારકામ કરવામાં આવશે, તેનો જે ખર્ચ થશે એ ખર્ચ કોણ ભોગવશે? એ જે અધિકારીઓએ ભૂલ કરી, જે અધિકારીઓએ રોડ બનાવવાની પરમિશન આપી અને રોડ બન્યા પછી જે અધિકારીઓએ આ રોડ બની ગયો એના પૈસા પાસ કર્યા, આ જવાબદારી કોની? વીજપોલ એક નહીં પણ અનેક વીજપોલ એ રસ્તા વચ્ચે એ દેખાઈ આવે છે. આંધળો માણસ જાય તોય તેમને ખબર પડે કે આ વીજપોલ એ આ રસ્તા ઉપર છે. તેમ છતાંય આવડી મોટી બેદરકારી, લોકોના જીવના જોખમે ત્યાંથી નીકળવું, રાતના કોઈ ફોર વ્હીલ કે કોઈ બાઇક ચાલક એ સામે નીકળે ત્યારે લાઇટના પ્રકાશમાં એ અંજાઈ જાય અને આ વીજપોલ ના દેખાય ને કોઈ દુર્ઘટના બને તો એની જવાબદારી કોની? આવા અનેક સવાલ એ પંચમહાલ સરકારી તંત્રને એ ન્યૂઝરૂમ પૂછી રહ્યું છે અને ન્યૂઝરૂમ એ ફરીથી આ જગ્યા ઉપર એ રિપોર્ટિંગ કરશે અને જે તે જવાબદાર અધિકારીઓ હશે તેમને સવાલ પણ કરશે. એટલે તમારો જવાબ તૈયાર રાખજો અને કયા અધિકારીના ભૂલના કારણે આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તે પણ જાહેર કરજો. એટલે પંચમહાલની જનતા એ અધિકારીને ઓળખે અને ખબર પડે કે આવા બની બેઠેલા એન્જિનિયરોના કારણે આ પબ્લિકના પૈસાનો જે વેડફાટ કરી રહ્યા છે એ ખુલ્લા પડે. અમારો અહેવાલ આપને કેવો લાગ્યો હોય એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.